તો ગાઈસ તારીખ થઈ 27/6/2024 અને પહોંચને 38 મિનિટ થઈ છે. 31 ડિગ્રી છે તાપમાન. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. તો ગાઈસ જુઓ, આજે ઘણા ટાઈમે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને આપણો રેગ્યુલર બ્લોગ તો આવતા જ હતા, પણ હમણાંથી નહીં આવતા કારણ કે થોડું કામમાં પડીશું એટલે નહીં આવતા. કારણ કે જો હું તમને જણાવી દઉં કે બંને બહેનોના લગ્ન લેવાના છે. હજી તો બહુ બધી વાર, પણ ધીમે ધીમે બધી તૈયારી કરવી પડે, નાની મોટી તૈયારી કરવી પડે, એટલે મગજ ઉપર થોડું ટેન્શન રહે છે. એના કારણથી બ્લોગ નહીં આવતા. અને ગરમી કેવી પડે, જબરદસ્ત ગરમી પડતી હોય એટલે ફટાફટ કામકાજ કરી અને અંદર રૂમમાં જતા જો આ રસોડામાં જમવાનું બનાવવાનું ને એવું બધું ચાલુ હતું. તે છતાં પણ કુલર મેં ચાલુ કર્યું. ગરમીમાં તો રહેવાતું જ નહીં. હવે તો વરસાદ આવી ગયો. તો ગાઈસ આગળ બ્લોગમાં બન્યા રહેજો. અમે શું કરીએ, આજનો દિવસ કેવો જાય છે. અમે તાસુબેન છીએ, જેવા ઊંઘ્યા છીએ. જુઓ સુબે અમારું નામ તાસુબેન. અંગજી જેવું લાગે તો કપડા ઊભી રહે. સારું લાગે, મસ્ત લાગો. તો ગાઈસ જુઓ, આપણી આંચલ જાય છે આજે મોડર્ન બનવા માટે. તો પથારીઓ લેવાની એક બીજું તો બધી અલગ અલગ તારીખના મેં મોડર્ન બનવા. આ દુલ્હન બનવાનું બધી અલગ અલગ તારીખની થોડી ક્લિક લઈને ભેગી કરી છે. આંચલ બહુ જ મોડર્ન બને છે ને, એટલે બહુ જ મસ્ત લાગે છે. ફોટા આવશે એટલે હું તમને અંદર વિડીયો ને ફોટા બ્લોગમાં બતાવું કે આંચલ કેવી લાગતી હતી. હેડો તા આંચલ દીદી જાય એટલે આપણે કોમે લાગી જઈએ દીકરા. તાઈસીબેન તમે કરો આરામ અને અમે કરીએ કામ. તો ગાઈસ જુઓ, અમે ગયા હતા નિખિલનું એડમિશન કરાવવા માટે ગણપત યુનિવર્સલમાં. તો અમે ત્યાં મળ્યા, બધી વાતચીત કરી. વરસાદ જુઓ, અને તોનું લોકેશન પણ બહુ મસ્ત હતું. વરસાદ આવે ને એટલે તો આમ થોડું બહાર નીકળવાની બહુ મજા આવતી હોય. પછી આગળ બ્લોગમાં બન્યા રહેજો. પછી અમે એડમિશન તો ત્યાં વિચાર્યું કે લઈએ કે ના લઈએ. આવ્યા છીએ લચ્છી પીવા માટે. તો ગાઈસ જુઓ, અમે ઘરે આવ્યા, મારા કપડાં બદલાયા, પાણી પીધું અને ટાઈસુએ તો જેટલી મસ્તી કરવાની હતી એટલી તો કરી લીધી. પણ આપણે એકવાર જુઓ કિસ કરાવીએ, કરક નહીં કરતો હો, જોઈએ. બાબુ મમાન કિસી તો નથી ગલી બેટા, બાબુ મમાન કિસી તો નથી ગલી. જો જોયું, બાકી હતી. બા મારો વાઘ છે. મારું કાળજાનો કટકો છે. મારો કાળજાનો કટકો છે. મારો ભાઈ છે. આ તો મારી ચોથી છોડી છે. આ તો બાપો મારા. અને મારી છોડી ને એવા વિડીયો ઉતારી પૂરી મોકલતા હતા ને કે એને ફાવતું જ નતું તાર વગર. એ નતું ફાવતું બેટા મમ્મા આગળ. તો મમ્મા આગળ ના ફાવતું હોય ને તો બીજી વાર કિસી કર દો બેટા. કિસી કરો બેટા, એક છેલ્લી વાર કર દો બેટા મમાન કિસી. હવે હું જૂની થઈ જાય ને એટલે કિસી ના કરાય. કલો બેટા મમાન કિસી, કલો બેટા કિસી ના કલી બેટા મમાન નહીં કરે. હવે જૂની થઈ જાય, હવે તો જૂની થઈ જાય. નહીં કરવાની કિસી તો નહીં કરવાની. હવે ચેવા સીસી પાછા ચેવા તો મારો ભાગ બાપો મારો. તો ગાઈસ આજે તારીખ થઈ 2. તો વળી બીજી જગ્યાએ એડમિશન માટે જઈએ છીએ, બીજી કોલેજમાં. તો ગાઈસ જો અમે પહોંચી ગયા છીએ. આ બીજી કોલેજ છે, આ રહી એ કોલેજ, ભાંડુ કોલેજ આવેલી છે. તેની કોલેજ છે કે એને ડિપ્લોમામાં એડમિશન લેવાનું હતું. તો આ ત્યાં ઊભી છે, મારી રાહ જોઈ. અને હું વરસાદ ચાલુ હતો એટલે ધીમે ધીમે આવતી હતી. તો ચલો આપણે જઈએ અંદર. બ્લોગમાં બન્યા રહેજો.
તો ગાઈઝ અમે તો કોલેજમાં પહોંચી ગયા હતા, સાહેબોને બધાને મળ્યા અને આ વખત તો એડમિશન ફાઇનલ કરીને જ આવવું હોય કે વારે ઘડીએ કોલેજ જોવા જા ના કરાય. એટલે સાહેબ જોડે બધી વાતચીત કરી અને હવે અમે પાછા ઘેર જવા માટે નીકળી ગયા છીએ. ચલો ઘરે જઈને મળીએ. વરસાદ જુઓ, વરસાદ કશું દેખાય કાચમાંથી. આટલો બધો વરસાદ પડતો હતો ત્યાં તોય પણ અમે નીકળ્યા હતા. અને ખીલ બેઠો જુઓ. તો ગાઈસ બસ હવે અમે ઘરે આવી ગયા છીએ. મને કેવું હોય ખબર, પ્રોબ્લેમ મને ખબર નહીં પડતી. હમણાંથી થોડું શરીર ભારે થઈ ગયું હોય એટલે કશું વિચારું ડાયટિંગ કરું, થોડા દાડા ડાયટિંગ કરું, કશું ભૂખે ના રહેવાય ને. બહુ ભૂખ લાગે ને એટલે ખવાઈ જ જાય. હા હું જે થવું હોય થાય, કારણ જેવું શરીર બનવું હોય બને, બીજું તો હું. પણ ભૂખ લાગે ને એટલે ખાધા વગર નહીં ચાલતું. જો થાક લાગે, હું ગમે તે કોઈ ટ્રાવેલર્સ કરું ને, જવું આવું સાધનમાં બેસું એટલે હે ને મને તરત જ થાક લાગી જાય જોરદાર. ઘેર આવું એટલે હું કશું કામ જ ના કરી શકું, એવો મને થાક લાગી જાય. જેટલો બધો વાસણ ઉટક્યો, બહુ બધો વાસણ હતો, વાસણ ઉટક્યો. અને આખા દિવસનો ઉપવાસ તે બનાવવાનું હો. વ્હાઈટ ડેટી આવે રવૈયા આપણા, એનું શાક બનાવવાનું છે, રોટલી બનાવવાની છે. અને નિખિલનું એડમિશન કમ્પ્લીટ કરી દીધું. અને હવે નિખિલના સમાચાર આવ્યું ત્યારે કોલેજ જવાનું રાખશે. હમણાંથી વ્લોગ નહોતો આવતો કારણ કે ગાઈસ હું શું ખબર કે કામમાં પડીશું. મારા 2 બેબીના લગ્ન લીધેલા છે મેં, એટલે રસોઈ આ ભાઈ આવતા હોય ને પેલું આવતું હોય ને પેલું આવતું હોય ને બધું કીધું નહીં કે લગ્ન હોય એટલે કેટલું બધું ભેગું કર. હજી અમે ખરીદી ચાલુ નહીં કરી. બીજી બધી તારીખો ઘોડીવાળાની ને ડીજેવાળાની ને બગીવાળાની ને આ બધું હોય. બહુ જ મસ્ત લગ્ન હશે. એ વખત તો હું જરૂરથી વ્લોગ બનાવો હોય, કેમેરાવાળા ભાઈને જ કહી દે બનાવવાનું. આવા રવૈયાની ઊભી ચીરી બનાવી શાક બનાવવાનું છે આજે આપણે. તો ગાઈસ જુઓ, આચલ પરીક્ષા આપીને આવી ગઈ છે. પૂરી પણ જમવા બેઠા છે. અને આજે અમે જમવામાં બનાવ્યા જુઓ બટાકાના ભજીયા, પછી રવૈયાનું શાક, પછી મરચા છે, રોટલી છે, દૂધ